હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2 ના ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે. આગામી સમયમાં શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2 ની પ્રાથમિક પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે. તો તેના માટે પ્રાથમિક કસોટીના ભાગ 2 નો અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. માધ્યમ ગુજરાતી છે. કુલ પ્રશ્ન 200 અને કુલ ગુણ 200 રહેશે. તો વિગતે જોઈએ મિત્રો અભ્યાસક્રમ. સાક્ષરતા અને નિરંતર શિક્ષણનું મહત્વ તથા સાક્ષરતા સંદર્ભે અમલમાં મુકાયેલી યોજનાઓ. ત્યારબાદ ભારતમાં શિક્ષણ તંત્ર અને પ્રણાલી, ભૂતકાળ અને વર્તમાન, ગુજરાતના શિક્ષણ માળખાનો ખ્યાલ, શિક્ષણ વ્યવસ્થા, ત્રુટીઓ, પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, તાલીમી વ્યવસ્થા, મહત્વ પ્રાથમિક શિક્ષણની, જાહેરાત, જાહેર પરીક્ષા વ્યવસ્થા, માળખું સંચાલન અને શૈક્ષણિક સંસ્થાના પ્રશ્નો અને ઉપાય, પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓની ભૂમિકાનું માળખું અને કાર્યો. ત્યારબાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની યોજનાઓ, લોક પ્રશાસન એટલે કે જાહેર વહીવટનો અર્થ, પ્રકૃતિ અને કાર્યક્ષેત્ર, લોક પ્રશાસનમાં પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ. ત્યારબાદ ભાવનાત્મક બુદ્ધિમત્તા, ખ્યાલ, વહીવટ અને શાસનમાં તેમની ઉપયોગિતા. ત્યારબાદ નીતિશાસ્ત્ર સંબંધિત મુદ્દાઓ અને પડકારો, ભ્રષ્ટાચાર, લોકપાલ અને લોકાયુગ, શિક્ષણ ક્ષેત્રે વિવિધ પંચોની ભલામણ, ભારતમાં શિક્ષણના હેતુ અને કાર્યક્ષેત્ર, શિક્ષણ સંદર્ભની બંધારણીય જોગવાઈઓ. ત્યારબાદ વૈશ્વિક સંદર્ભમાં બદલાતા જતા પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણમાં નાવીનીકરણ અને સંશોધન, ઉક્ત ક્ષેત્રના તથા પેડાગોજી, શિક્ષણ કળા અને અધ્યાપન શાસ્ત્રના સાંપ્રત પ્રવાહો અને તાજેતરના સંશોધનો. ત્યારબાદ મિત્રો શિક્ષણ વિષયકની પાયાની સંકલ્પનાઓ, જેમાં શિક્ષણ, શિક્ષિત વ્યક્તિ, અધ્યયન એટલે કે લર્નિંગ અને અધ્યાપન ટીચિંગ. ત્યારબાદ અધ્યયનના મનોવિજ્ઞાન ના શૈક્ષણિક ફલિતાર્થો, અધ્યાપનનું સામાન્ય મોડેલ, જનરલ મોડેલ ઓફ ટીચિંગ, તથ્યો અથવા તો હકીકતો, સંકલ્પનાઓ, નિયમો કે સિદ્ધાંતો અને મનોવર્ણન, મૂલ્યો તથા વૈજ્ઞાનિક માનસ માટેના વિદ્યાર્થીઓ દ્વારા થતા અધ્યયન માટેના અધ્યાપનની વિશેષતાઓ, બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થાના સંદર્ભમાં વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં શિક્ષકને ઉપયોગિતા, વિદ્યાર્થીઓમાં અધ્યયન માટેની પ્રેરણાના અભાવના કારણો અને ઉપાયો. ત્યારબાદ શૈક્ષણિક મૂલ્યાંકન, જેમાં સંકલ્પના, મહત્વ અને મુખ્ય પ્રકારો, શૈક્ષણિક મૂલ્યાંકનની વિવિધ પ્રયુક્તિઓ, શિક્ષણના પ્રશાસન, સંગઠન અને પ્રબંધન કે સંચાલનની સંકલ્પનાઓ, અધ્યયન માત્ર ધંધો નહીં પણ વ્યવસાય બને તે માટેના માપદંડો, શાળા નિરીક્ષણ અને અધિક્ષણની જરૂરિયાત અને પ્રયુક્તિઓ, અધિક્ષક તરીકે શિક્ષણ અધિકારીની ભૂમિકાઓ, શિક્ષણના પ્રશાસન અને અધિક્ષણમાં પ્રત્યાયનના પાયાના સિદ્ધાંતો અને પ્રયુક્તિઓ, વર્ગખંડ, શાળા અને તાલુકા સ્તરે શિક્ષણમાં માનવ સંબંધોનું સંચાલન, શિક્ષણમાં સંઘર્ષ નિવારણના ઉપાયો, સામયિક બુદ્ધિ, તેની સંકલ્પના અને પ્રશાસન તથા સંચાલનમાં તેની ઉપયોગિતા. ત્યારબાદ માહિતી અને પ્રત્યાયનની ટેકનોલોજી, જેમની શિક્ષણ ક્ષેત્રમાં વર્તમાન સમયમાં અગત્ય અને ઉપયોજન, વર્ગખંડ અને શાળાની સ્થાનિક સ્તરની સમસ્યાઓનો ઉકેલ માટે ક્રિયાત્મક સંશોધનનું મહત્વ અને ક્રિયાત્મક સંશોધનની પ્રવિધિઓ. ભારતમાં શિક્ષણ નીતિઓ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર શિક્ષણ ન્યાયી અને સર્વસમાવેશક બને તેમાં પ્રાથમિક શિક્ષણ અધિકારીની ભૂમિકા. ત્યારબાદ શિક્ષણ સેવા અંગેના કાયદાઓ, નિયમો અને વિનિયમો, જેમાં ધી બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 સુધારા સાથે અને મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949, બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 તથા તે અંતર્ગત બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમ 2012, સહાયક અનુદાન નિયમ સંગ્રહ 1966, ગ્રાન્ટ ઇન એડ કોલેજ 1966, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 સુધારા સાથે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 સુધારા સાથે. ત્યારબાદ ગુજરાત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન સર્વિસીસ ટ્રિબ્યુનલ એક્ટ 2006,
અને ઉપરોક્ત ક્ષેત્રોમાં વર્તમાન પ્રવાહો અને તાજેતરની પ્રગતિ. તો આ તમામ મુદ્દાઓને આવરી લીધેલા છે શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2 માટેની પ્રાથમિક કસોટીના ભાગ 2 ના અભ્યાસક્રમમાં. તો જે ઉમેદવારોએ શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2 માં ભાગ લીધો હોય તેમણે મિત્રો અભ્યાસક્રમ ખાસ જોવો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.